તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે સ્કાલ્પર હોય છે એ દિવસમાં ઘણા બધા ટ્રેડ લેતો હોય છે એન્ડ ઓવર ટ્રેડિંગના કારણે ઘણી વખત એની સાથે એવું બન્યું હોય છે. એકચ્યુઅલીમાં મારી સાથે પણ એવું બન્યું છે એન્ડ જ્યારે હું શરૂઆતમાં 1 મિનિટની સ્ટ્રેટર્જી યુઝ કરતો હતો ત્યારે ઘણી વખત ઓવર ટ્રેડિંગના કારણે હું મારું અકાઉન્ટ બ્લો કરી દેતો હતો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કઈ રીતે આપણે જ્યારે આપણે સ્કાલ્પિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઓવર ટ્રેડિંગના કારણે આપણું અકાઉન્ટ ન ઉડી જાય એના માટે કેટલીક વસ્તુઓની ચર્ચા કરવાના છે કે જેની મદદથી આપણે ઓવર ટ્રેડિંગ અવોઇડ કરી શકીએ છીએ. અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા રૂલ્સ બનાવ્યા છે કે જેને તમે ફોલો કરશો. મેં પણ આ જ રૂલને ફોલો કરું છું એન્ડ એના કારણે જ શું થાય છે કે મારું અકાઉન્ટ બ્લો થતું નથી કે ઓવર ટ્રેડિંગ જેવી વસ્તુ હું કરતો નથી. જે લોકો સ્કાલ્પિંગ કરતા હોય છે તેઓ માટે મોટા મોટા પહાડ જેવી મુશ્કેલીઓ હોય છે ઓવર ટ્રેડિંગ, રિવેન્જ ટ્રેડિંગ એન્ડ ઓવર લિવરેજિંગ. સ્કાલ્પર હંમેશા શું કરતો હોય છે કે એ ટ્રેડ લેતો હોય છે એન્ડ એને તરત પ્રોફિટ કાં તો તરત લોસ થાય છે. એના કારણે તરત એના મગજમાં ડોપામાઇન હિટ થાય છે, એવું વિચારે છે કે હું આ લોસને એક પાછો ટ્રેડ લઈને કવર કરી દઉં. કાં તો એને એવું થતું હોય છે કે માર્કેટે મારો લોસ કરાવી દીધો છે તો એને હું તરત રિકવર કરી લઉં. હું તમને એક સ્ક્રીન પર લઈ જાઉં છું, બતાવું છું તમને. માની લઈએ કે આપણું 1 આવરનું ઝોન છે. માર્કેટ નીચે આવ્યું એન્ડ માર્કેટે આ ભાગમાંથી રિએક્ટ કર્યું. માર્કેટ જ્યારે રિએક્ટ કર્યું ત્યારબાદ આપણને એક ફ્લિપ ઝોન મળ્યું. ફ્લિપ ઝોન મળ્યા બાદ મે બી આપણે આ ભાગમાંથી ટ્રેડ લીધો એન્ડ જ્યારે માર્કેટે આ બ્રેક ઇવન જે આપણે આ હાઈને બ્રેક કર્યું ત્યારે આપણે આપણું સ્ટોપ લોસ બ્રેક ઇવન કરી દીધું. બ્રેક ઇવન કરી દીધું પછી માર્કેટ નીચે આવ્યું એન્ડ આપણું બ્રેક ઇવન લઈ લીધું. સો જ્યારે અરાઉન્ડ આ ભાગમાં માર્કેટ ગયું ત્યારે આપણો ટ્રેડ છે એ અરાઉન્ડ 1.5 RRની આજુબાજુ ચાલતો હતો. કેટલો છે આ 1 મતલબ નિયર 2 RRની આજુબાજુ ચાલતો હતો. જ્યારે આપણો 2 RRમાં આપણું પ્રોફિટ ચાલતું હોય એન્ડ ત્યારબાદ જ્યારે આપણું બ્રેક ઇવન હિટ થાય છે એનો મતલબ આપણને થાય છે કે અરે યાર મારો 2R એટલે કે મેં જેટલું રિસ્ક કરેલું એના કરતાં 2 ગણું પ્રોફિટ તો મારું ચાલતું હતું છતાં મારું બ્રેક ઇવન હિટ થઈ ગયું. એનો મતલબ કે હવે માર્કેટ ઉપર તો જવાનું છે પણ માર્કેટે જેમણે અહીંયાથી ટ્રેડ લીધા એને માર્કેટે આ ગેમમાંથી બહાર કાઢી દીધું છે. તો આપણે ફરી આ ભાગમાંથી ટ્રેડ લઈએ છીએ કે પછી આપણે શું કરીએ છીએ કે આપણું સેટઅપને ફોલો કરવાનું બંધ કરી દઈએ છીએ એક ટ્રેડમાં આપણને બ્રેક ઇવન હિટ થઈ જાય પછી. તો એના માટે જ આ જે રૂલ છે કે જેનો ઉપયોગ તમે કરશો તો શું થશે કે જો તમારો લોસ અથવા તો બ્રેક ઇવન તમારા હિટ થતા છે એના કારણે જે તમે ઓવર ટ્રેડિંગ કરો છો તો એ વસ્તુથી તમે બચી શકશો. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આ ચેનલ પર આવતા હોય છે. તો મેક શ્યોર કે આ ચેનલ તમારાથી છૂટી ન જાય. તો શરૂઆત કરીએ. રૂલ નંબર 1. તો એક ટ્રેડ દિવસ દરમિયાન 1 થી 2 ટ્રેડ, એટલે કે દિવસમાં સેશન આવે છે 3: એશિયન, લંડન એન્ડ ન્યૂયોર્ક. તો કેટલાક લોકો અત્યારે તો ગોલ્ડને એશિયન સેશનમાં પણ ટ્રેડ કરે છે. કેમ? કારણ કે કેટલાક લોકો કહી રહ્યા છે કે જે ચાઇના છે એ ગોલ્ડને બાય કરી રહ્યું છે, એટલે જે એશિયન સેશન છે એમાં પણ વોલેટિલિટી આવે છે. તો ભલે તમે ગોલ્ડને ટ્રેડ કરતા હો કે નહીં કરતા હો, પણ તમારી સ્ટ્રેટર્જીના હિસાબે જો તમને એશિયન સેશનમાં ટ્રેડ મળતો હોય તો એક સેશનમાં એક ટ્રેડ લિમિટ રાખો. જો હું મેક્સ 2 ટ્રેડને એક દિવસમાં ટ્રેડ કરું તો હું લંડનમાં એક ટ્રેડ લઉં એન્ડ એક ટ્રેડ ન્યૂયોર્કમાં. કેમ? કારણ કે 1 ટ્રેડ પર ટ્રેડ આઈડિયા મીન્સ કે જો મારું આજનું બાયનું છે તો હું એક ટ્રેડ લઈશ. જો મને પ્રોફિટ થવાનું હશે તો એક ટ્રેડમાં મને પ્રોફિટ થઈ જશે એન્ડ જો મને લોસ થવાનો હશે તો મને લોસ થઈ જશે. પરંતુ એક લોસ થયો એન્ડ પછી હું આવું વિચારું કે નહીં, આ લોસ તો મારો ફાલતુમાં થયો છે, હું એક પાછો ટ્રેડ લઉં તેમાં તો મને પાક્કું પ્રોફિટ થશે જ. તો આપણે શું થઈ જઈએ છીએ, આપણે આપણી સ્ટ્રેટર્જીને ફોલો કરતા નથી, પરંતુ આપણે જે લોસ કરેલો છે એ લોસને કવર કરવા માટે ટ્રેડ લેતા છે. તમે માનો કે ન માનો, 1 થી વધારે ટ્રેડ જો એક દિવસમાં તમે લો તો તમે લોસને કવર કરવા માટે ટ્રેડ લઈ રહ્યા છો કે તો તમે બીજા કોઈ કારણસર ઇમોશનલી ઇમ્બેલેન્સ તમે થઈ ગયા છો એન્ડ ગ્રીડ અથવા તો ફિયરના કારણે ટ્રેડ લઈ રહ્યા છો. માટે એક સેશનમાં એક ટ્રેડ આઈડિયા અકોર્ડિંગ એક ટ્રેડ લેવો જોઈએ એન્ડ 1 થી વધારે ટ્રેડ
લેવામાં કેમ લોજિક નથી? કારણ કે જો માર્કેટ તમને તમારો એક સ્ટોપ લોસ આપ્યો છે, ઇટ મીન્સ કે માર્કેટ ત્યાં કન્સોલિડેટ પણ કરી શકે છે, એન્ડ કન્સોલિડેટ કરશે તો તમને લોસ પણ થઈ શકે છે. અહીં જે મેં તમને સ્ક્રીન પર તમને મેં બતાવ્યું કે અહીં માર્કેટે ઘણો લાંબો સમય કન્સોલિડેટ કર્યું છે. મીન્સ કે જો લંડન સેશનમાં તમે ટ્રેડ લીધો છે તો મે બી બની શકે કે આ તે દિવસે લંડન સેશનમાં માર્કેટ કન્સોલિડેટ કરવાનું હોય, એન્ડ જે બીજો સેશન ચાલુ થાય એમાં માર્કેટ કદાચ મૂવ આપવાનું હોય. માટે જો તમને એક સેશનમાં લોસ થઈ જાય તો તમે શું કરો કે એ લોસ લઈને ચૂપચાપ બેસી જાઓ, એન્ડ જ્યારે નવો સેશન ચાલુ થાય ત્યારે પાછા માર્કેટમાં આવો એન્ડ ત્યારે ટ્રેડ લો. માટે આ એક વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો મે બી જે તમારી સ્ટ્રેટર્જી છે, જે તમારું ટ્રેડિંગ છે, એમાં ઘણા બધા ચેન્જીસ આવશે. તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. બીજું છે રિસ્ક મેનેજમેન્ટ. હું મારા મોસ્ટલી જે પણ વિડીયો હોય છે એમાં કહું જ છું કે તમે તમારી સ્ટ્રેટર્જી યુઝ કરો, એની સાથે જો રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ ન કરશો તો શું થશે કે તમને મોટા લોસ થશે. ઘણા બધા વિડીયોમાં મેં આ વસ્તુ કવર કરી છે. પરંતુ જે સ્કાલ્પર હોય છે એના માટે રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે જો તમે રિસ્ક મેનેજમેન્ટ સ્ટોપ લોસનો ઉપયોગ ન કર્યો તો તમને એક મોટો લોસ થઈ જશે, જે તમે 3-4 ટ્રેડમાં જે પ્રોફિટ કર્યું હોય એ એક સાથે વાઇપ આઉટ થઈ જશે. માટે કેટલાક લોકો પૂછે પણ છે મને કે મારે પર ટ્રેડ કેટલા % રિસ્ક કરવું જોઈએ? તો મેં તો કહું છું 1% ઉપર નહીં જાઓ. જો તમે થોડા એગ્રેસિવ અપ્રોચથી કામ કરો છો તો 2% જાઓ મેક્સિમમ. કારણ કે જ્યારે તમે વધારે અમાઉન્ટ રિસ્ક કરશો તો એ અમાઉન્ટ સાથે તમે ઇમોશનલી અટેચ હશો, એન્ડ તમે બેફાલતુ એવી મિસ્ટેક કરશો જેને લીધે માર્કેટ તમને પ્રોફિટ આપવાના બદલે લોસ આપશે. કારણ કે જેટલું આપણું રિસ્ક એપેટાઇટ છે એના કરતાં જ્યારે આપણે વધારે ટ્રેડ લઈએ છીએ ત્યારે આપણે વધારે પડતું સ્ટ્રેસ લઈએ છીએ, એન્ડ એના કારણે આપણા લોસ થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે આપણે એવી મિસ્ટેક કરીએ છીએ કે જે આપણને ઇવેન્ચ્યુઅલી લોસ જ કરાવશે. તો હંમેશા ધ્યાન રાખો કે કોઈ પણ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરતા હો એની સાથે રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરો, એન્ડ રિસ્ક મેનેજમેન્ટ સાથે રિસ્ક પર ટ્રેડ મીન્સ કે તમે એક દિવસમાં 2 ટ્રેડ લો છો તો તમે ડિવાઈડ કરી દો કે તમે આજે 2 ટ્રેડ લેવાના છો તો એક ટ્રેડમાં તમે 0.5 રિસ્ક કરશો, બીજા ટ્રેડમાં તમે 0.5 રિસ્ક કરશો. જો તમે કોઈ ટ્રેડમાં 1% રિસ્ક કરો છો તો પછી એ દિવસમાં તમે તમારું જે રિસ્ક એપેટાઇટ છે એ એક દિવસ પૂરતું થઈ ગયું છે. મીન્સ કે તમે એક ટ્રેડ પર 1% રિસ્ક કરી દીધું છે. તો હવે આપણે જે ટ્રેડ લઈશું એ નેક્સ્ટ ડે લઈશું. જો આજે તમારે ટ્રેડ કરવું હોય, આજે તમારે 2 ટ્રેડ લેવા હોય તો પછી તમારે 2 ટ્રેડમાં 0.5 રિસ્ક કરવું પડશે. તો આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખો કે રિસ્ક મેનેજમેન્ટ તમને તમારી સ્ટ્રેટર્જી ગમે તેટલી સારી હોય, પરંતુ જો તમારી પાસે રિસ્ક મેનેજમેન્ટ નહીં હશે તો ઇવેન્ચ્યુઅલી તમારું અકાઉન્ટ બ્લો થશે જ. તો નેક્સ્ટ આગળ વધીએ લિમિટ સ્ક્રીન ટાઈમ. તો તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે તમે સ્ક્રીન પર જ્યારે તમે ટ્રેડિંગ વ્યૂ અથવા જે મેટાટ્રેડર 4 છે, મેટાટ્રેડર 5 છે એ ખોલો છો ત્યારે તમે એવું વિચારો છો કે ચાલો માર્કેટ ક્યાં ચાલતું છે જોઈ લઉં, એન્ડ તમે માર્કેટ તો ફક્ત જોવા માટે ખોલ્યું છે. પરંતુ ક્યારે તમે જોવા માટે ખોલેલો તમારો નિર્ણય તમારા બાય સેલના બટન પર જતો રહે એ તમને ખ્યાલ રહેતો નથી. કેટલીક વાર ફક્ત આપણે જોવા માટે મેટાટ્રેડર 4 ટ્રેડિંગ વ્યૂ ખોલીએ છીએ, ચાર્ટ ખોલીએ છીએ, એન્ડ બાય સેલના ટ્રેડ અમથા જ લઈ લઈએ છીએ. જે ઓવર ટ્રેડિંગ કરીએ છીએ એના પાછળનું કારણ પણ આ છે કે અમથું ખાલી આપણે ચાર્ટ ખોલતા હોઈએ છીએ, એન્ડ એના કારણે આપણે ટ્રેડ લઈ લઈએ છીએ, એન્ડ એમાં પછી આપણને લોસ થઈ જાય તો એના કારણે પછી એક નવું સાયકલ ચાલુ થઈ જાય છે ઓવર ટ્રેડિંગનું, રિવેન્જ ટ્રેડિંગનું. મોટો લોસ થાય તો પછી ઓવર લિવરેજિંગનું. એટલે આ બધી મિસ્ટેક્સ આવી નાની વસ્તુઓ પરથી જ મોટી થતી હોય છે. મે બી તમે એટોમિક હેબિટ બુક વાંચેલી હશે તો એમાં એવું કહેતા હોય છે કે જે તમારી નાની હેબિટ છે, જે તમારું જે મોટા રિઝલ્ટ આવે છે એને ડિફાઇન કરે છે. મીન્સ કે તમે જે નાની વસ્તુઓ કરો છો એના કારણે જ કોઈક મોટું રિઝલ્ટ આવતું હોય એ આવે છે. તો તેવું જ અહીં પણ છે. તમે વારંવાર સ્ક્રીનને જોવાનું ટાળો. એનાથી શું થશે કે તમે વારંવાર સ્ક્રીનને જોવાનું ટાળશો તો તમે અનનેસેસરી ટ્રેડ નહીં લેશો. તમારું જે સેટઅપ બને ત્યારે જ ટ્રેડ લેશો. એટલે જ હું કહું છું કે તમારી એક ટાઈમ વિન્ડો ફિક્સ કરી દો કે જેની અંદર જ તમે ટ્રેડ લો. ફોર એક્ઝામ્પલ હું ન્યુયોર્ક સેશનમાં ટ્રેડ કરું છું તો ફક્ત ન્યુયોર્ક સેશન જ્યારે ચાલુ થશે 6:30 ન્યુયોર્ક સેશન ચાલુ થતો છે તો હું ન્યુયોર્ક સેશન ચાલુ થાય એના 2 કલાક એટલે કે 6:30 થી 8:30 સુધીમાં જો મને ટ્રેડ મળશે તો લઈશ. એના સિવાય હું ચાર્ટ નહીં જોઈશ,
કે કંઈ પણ નહીં કરીશ. બેક ટેસ્ટિંગ એક બીજી વસ્તુ છે. આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરશો ત્યારે તમને થશે કે હા, આ એક બહુ મોટી વસ્તુ છે કે જેના કારણે મને લોસ થતા હતા એન્ડ અત્યારે એ થતા નથી. માટે તમારા સ્ક્રીન ટાઈમને જ્યારે તમે લિમિટ કરશો તો તમે અનનેસેસરી જે ટ્રેડ લો છો એ લેવાથી બચી જશો. તો ચાલો આગળ વધીએ. જ્યારે લૂઝિંગ સ્ટ્રીક આવે છે ત્યારે આપણને એવું થાય છે કે ચાલો અત્યારે મારી લૂઝિંગ સ્ટ્રીક ચાલતી છે, એટલે આપણે 2-3 ટ્રેડ લીધા હોઈએ છીએ, એમાં આપણને લોસ થઈ જાય છે. પછી આપણે આવું કરીએ છીએ કે ચાલો થોડું મોટું અમાઉન્ટ આપણે રિસ્ક કરીએ. જો ફંડેડ અકાઉન્ટને ટ્રેડ કરતા હો તો તમે એવું કરતા હો કે ચાલો ની 3-4% ડ્રોડાઉનમાં તો છે મારું અકાઉન્ટ, ચલો થોડું વધારે રિસ્ક કરી લઈએ. તો એવામાં જ પછી તમારું ફંડેડ અકાઉન્ટ ઉડી જાય છે, અથવા તો જે તમે લાઈવ કેપિટલમાં ટ્રેડ કરો છો એ કેપિટલ આખું વાઇપ આઉટ થઈ જાય છે. માટે જ્યારે પણ તમે લૂઝિંગ ટ્રેડ જ્યારે પણ તમે કોઈ ટ્રેડમાં લોસ કરો છો ત્યારે તમારું રિસ્ક છે અને ઓછું કરી દો. મીન્સ કે હું તમને મારું જ એક્ઝામ્પલ આપું. ગઈકાલે જે લાઈવ સ્ટ્રીમ હતી એમાં ગઈકાલે આપણું બાયસ થોડું બુલિશ હતું, બટ જે લાઈવ સ્ટ્રીમમાં આપણને એક ટ્રેડ મળ્યો હતો એમાં જે આપણું સેટઅપ હતું એ સેલિંગનું હતું. બટ મને એવું લાગ્યા કરતું હતું કે જે માર્કેટ છે એ લોકોને મેન્યુપ્યુલેટ કરતું છે નીચેના સેલ સાઇડના ટ્રેડ લેવા માટે એન્ડ એ જવાનું ઉપરની સાઈડ છે. મારો રૂલ છે કે હું એક દિવસમાં ફક્ત એક જ ટ્રેડ લઉં છું. બટ જે થર્સડે એક આપણે લોસ કર્યો હતો એન્ડ આજે માર્કેટમાં આપણને એક શોર્ટ સેલનો ટ્રેડ મળ્યો. હું તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણી રેન્જ છે, આ આપણી રેન્જ હતી ગઈકાલની. તો આપણો એક ટ્રેડ હતો એ આ ભાગમાં પ્લાન કરેલો હતો. તો આ ભાગમાં આપણી લિમિટ સેટ હતી કે આ ભાગમાં મેં મારા $30 રિસ્ક કર્યા હતા. આપણો ટ્રેડ હતો એ 1:2. આ ભાગમાં 1:2 રિસ્ક કર્યા હતા. સો અરાઉન્ડ આ ટ્રેડમાં મને $30નો લોસ થયો. $30. હવે મને ખબર છે કે જે મારો છેલ્લો ટ્રેડ હતો એમાં પણ મને $30નો લોસ થયો છે એન્ડ આમાં એટલે આ વીકમાં મને ટોટલ $60નો લોસ થયો છે. સો હવે પછી જે હું ડિસિઝન લઈશ એ મે બી ઇમોશનના ડ્રીવન હોઈ શકે છે. માટે મને ત્યારબાદ સેટઅપ મળ્યું કે આપણી રેન્જ છે, માર્કેટે એને બ્રેક કરી છે એન્ડ આપણને આ ભાગમાં આપણું સેટઅપ મળ્યું છે. ભાગમાં જોઈ શકો છો તમે, માર્કેટ આ એફવીજીને રિસ્પેક્ટ કરી છે. પરંતુ મને એ વસ્તુનું ખ્યાલ હતું કે મે બી આ ડિસિઝન મારું ઇમોશન્સના ડ્રીવન હોઈ શકે છે. માટે આ બે ટ્રેડમાં મેં લોટ યુઝ કરી હતી 0.05. પરંતુ મને ખબર છે કે જે હવે હું ડિસિઝન લઈ રહ્યો છું એ મારું ઇમોશન્સના ડ્રીવન હોઈ શકે છે. માટે એ ટ્રેડમાં મેં ફક્ત 0.01ની લોટ લીધી, ફક્ત એના માટે, કારણ કે આ બે ટ્રેડમાં લોસ થવાના કારણે આ ત્રીજો ટ્રેડ મેં ફોર્સફુલી લીધો છે એના કારણે. એન્ડ આ ટ્રેડમાં મેં શું કર્યું હતું કે સ્ટોપ લોસને ટ્રેલ કર્યું હતું. માર્કેટે જ્યારે આની ઉપર લિક્વિડિટી સ્વીપ કરી હતી, સો મેં મારું જે સ્ટોપ લોસ છે એ આને નીચે રાખી દીધું હતું એન્ડ અરાઉન્ડ 1:2 આ ભાગમાં આટલા સુધી આપણને પ્રોફિટ થયું હતું. સો આ ટ્રેડ એકચ્યુઅલીમાં મારો જે દિવસનો મેઇન ટ્રેડ છે એમાં મને લોસ થઈ ચૂક્યો છે. માટે મારાથી ઓવર ટ્રેડિંગ ન થાય, મારાથી વધારે પડતું રિસ્ક ન કરાય, એના કારણે ફક્ત મેં 0.01ની લોટથી અહીં ટ્રેડ કર્યું હતું. તો આવી રીતે તમે પણ કરી શકો. જ્યારે તમને લોસ થાય ત્યારે તમે તમારું જે રિસ્ક છે એને 0.1% તમે રિસ્ક કરતા છો તમારા ટ્રેડ પર એન્ડ એમાં તમને લોસ થઈ જાય એન્ડ તમારે બીજો ટ્રેડ લેવો છે તો તમે એમાં તમારું રિસ્ક અડધું કરી શકો. એનાથી શું થશે કે તમે જે ઇમોશન્સના બેઝ ટ્રેડ કરો છો એમાં તમારો લોસ થવાથી તમે બચી જશો. કેમ? કારણ કે કેટલીક વાર આપણને ખબર નથી હોતી કે આપણે જે ટ્રેડ લેતા છે એ આપણને લોસ થઈ ગયો છે એના કારણે આપણે લેતા છે કે આપણી અંદર જે ઇમોશન્સ છે એના કારણે ટ્રેડ લેતા છે. માટે જ્યારે તમે આવી રીતે રિસ્કને અડધું કરી દેશો તો તમને લોસ થશે તો પણ તમને કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. તેના કારણે તમે પછી જે બીજું સાયકલ છે ઓવર ટ્રેડિંગ, રિવેન્જ ટ્રેડિંગનું, એમાં તમે જતાં બચી જશો. તો ચાલો આગળ વધીએ રૂલ નંબર 5 પર. તો રૂલ નંબર 5 છે લિમિટ યોર પેર. એનો મતલબ શું? તો તમે મને હંમેશા જોયું હશે
કે હું મોસ્ટલી ગોલ્ડને ટ્રેડ કરું છું એન્ડ જે લાસ્ટ વીક છે એમાં આપણે મે બી 1-2 ટ્રેડ GBP USDમાં લીધા છે, પરંતુ જે મારું મેનલી ફોકસ છે એ એક પેર પર છે. તો તમે પણ જેટલી વધારે પેર જોશો એટલું તમારા લોસ થવાના ચાન્સીસ વધી જશે. કેમ? કારણ કે આ માર્કેટ એક આવી વસ્તુ છે જેમાં જેટલું ઓછું ટ્રેડ કરે છે એવો એટલું પ્રોફિટ વધારે કાઢે છે, એન્ડ જેટલું વધારે ટ્રેડ કરે છે એટલા એવોના લોસ કરવાના ચાન્સીસ વધી જાય છે. માટે જેટલી તમારી પેર ઓછી હશે, જેટલા ઓછા તમે ટ્રેડ લેતા છો એટલું તમારા પ્રોફિટેબલ બનવાના ચાન્સીસ વધી જશે. તો આ એક સિમ્પલ વસ્તુ હતી કે તમે એક જ પેર પર કામ કરો, એની મૂવમેન્ટને સમજો, એ કેવી રીતે બિહેવ કરતું છે એ વસ્તુને સમજો, તો પછી એક સમય આવો આવશે કે તમે એનું જે નેક્સ્ટ મૂવ છે એ પ્રિડિક્ટ કરી શકશો કે આ સમય છે, ફ્રાઈડે છે આજે, તો આજે માર્કેટ મોસ્ટલી મને પ્રોફિટ આપી જતું હોય છે, તો આ ફ્રાઈડે પણ મને આપી જશે. એટલે જ્યારે તમે કોઈ એક પેરને લાંબો સમય જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ મારા માટે કામ કરતી છે, આ વસ્તુ મારા માટે કામ કરતી નથી. તો એના જ માટે એક નવો ટોપિક છે કે રૂલ નંબર 6 જર્નલ કરો. તો તમે રોજ ટ્રેડ તો કરો છો, પરંતુ એમાં તમે શું ભૂલો કરો છો એ તમને કેવી રીતે ખબર પડશે? આપણે કોઈ સ્વામી વિવેકાનંદ નથી કે જે આપણે ભૂલો કરતા હોઈએ છીએ. જે મેં લાસ્ટ 100 ટ્રેડ લીધા છે એમાં જે પહેલો ટ્રેડ લીધો હતો એમાં મેં શું ભૂલ કરી હતી એ મને ખબર નથી, પરંતુ જ્યારે તમે તમારા ટ્રેડને જર્નલ કરશો તો તમને ખ્યાલ આવશે કે હું ટ્રેડ લઉં છું તો એમાં શું ભૂલો કરું છું, એમાં શું પોઝિટિવ વસ્તુ થાય છે એન્ડ શું નેગેટિવ વસ્તુ થાય છે, કઈ વસ્તુ મારે અવોઇડ કરવાનું છે. તો એના માટે હું પણ જર્નલ કરું છું. હું તમને પણ કહું છું કે તમારે પણ જર્નલ કરવું જોઈએ. હવે હું તમને મારી જર્નલ બતાવું. તો આ પ્રકારે તમે જર્નલ કરી શકો છો કે જેમાં તમે ભૂલો શું કરો છો એ વસ્તુ તમને ખ્યાલ આવશે, એન્ડ કઈ વસ્તુ તમારે અવોઇડ કરવી જોઈએ. તો જર્નલ કરશો એનાથી તમને આ જ ફાયદો થશે કે જે તમે ટ્રેડમાં લોસ કરો છો એ શાના કારણે થતા છે એ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. માટે ફક્ત તમારે શું કરવાનું છે, હવે ત્યારબાદ એ વસ્તુને અવોઇડ કરવાનું ચાલુ કરી દેવાનું છે. હવે જે એક તમને એક્ઝામ્પલ આપું તો જે આપણી સ્ટ્રેટર્જી છે, જે હું સ્ટ્રેટર્જી લાઈવમાં યુઝ કરું છું, એમાં જર્નલિંગ કરીને મને એક આ વસ્તુ જાણવા મળી કે જ્યારે મારો SL 50 પીપથી ઉપર જાય છે ત્યારે મારા SL હિટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો મેં શું કર્યું કે હવે જે ટ્રેડ લઉં છું એમાં જ્યારે 50 પીપથી મોટો મારું SL રહે છે એમાં હું એ SLને શું કરું છું કે એ ટ્રેડને શું કરું છું એ લેવાનું ટાળું છું. અથવા તો બીજી વસ્તુ મને એ જાણવા મળી કે જ્યારે માર્કેટ આવી રીતે ઇમ્બેલેન્સ બનાવે છે એન્ડ ઇમ્બેલેન્સ બનાવ્યા બાદ જો માર્કેટ 1:2 આપીને પછી આપણી લિમિટને હિટ કરે છે ત્યારે પણ મારા લોસ થવાના ચાન્સીસ વધી જાય છે. તો આ વસ્તુ મને ક્યારે ખબર પડી? જ્યારે મેં મારા જે ટ્રેડ છે એને જર્નલ કર્યું, એન્ડ જર્નલ કરશો તો જ તમને એ વસ્તુ ખ્યાલ આવશે. તો મેક શ્યોર કે તમે પણ જર્નલ કરો. રૂલ નંબર 7 છે કે રૂટીન. તો તમારે પણ તમારું જે ડેલીનું રૂટીન છે કે તમે જે પણ કામ કરો છો આખો દિવસ દરમિયાન, એમાં જે ડેલી રૂટીન છે એના હાથે સ્ટીક રહો. તમે ટ્રેડ કરવા માટે 6:30 ચાર્ટ પર બેસો છો, તો 6:30થી તમે 8:30 સુધી મતલબ તમારા સેટઅપ પર બેસો છો એન્ડ ટ્રેડ કરો છો. એવી જ રીતે તમારો આખો ડે છે પ્લાન હોવો જોઈએ કે હું આ દરમિયાન આ જ વસ્તુ કરીશ, આ દરમિયાન આ જ વસ્તુ કરીશ. તમારો ડે મેસઅપ હશે, તમે આખો દિવસ રીલ સ્ક્રોલ કર્યા કરતા હો, યુટ્યુબમાં વિડીયો જોતા રહેતા હો કે XYZ કોઈ પણ વસ્તુ કરતા હો, તો એ વસ્તુ પણ તમારી જે ટ્રેડિંગ છે એના પર ઇફેક્ટ કરતી હોય છે. માટે મેક શ્યોર કે તમારું જે રૂટીન છે એ પણ એક સ્ટ્રક્ચર વેમાં બનેલું હોય. તમે રોજ જો તમારી રૂટીન છે અને એમાં ડિસિપ્લિન રહેવાની ટ્રાય કરો. મીન્સ કે તમારું રૂટીન પ્રે પ્લાન હોવું જોઈએ કે તમે રેન્ડમ વસ્તુ રોજ ન કરતા હોય, તમે જે વસ્તુ પ્લાન કરતા હોય એને ફોલો કરતા હોય, એ પણ તમને તમારા ટ્રેડિંગમાં પ્રોફિટેબલ બનવામાં મદદ કરશે. હવે જે લાસ્ટ વસ્તુ છે એ લાસ્ટ ટીપ છે સ્ટોપ એક્સપેક્ટેશન. એટલે કે કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે ફળની ચિંતા ન કરો, બસ તમે કર્મ કરો. તમારું કર્મ શું છે? તો તમારે તમારી સ્ટ્રેટર્જીને ફોલો કરવાની છે, જે તમારું રિસ્ક મેનેજમેન્ટ છે એને ફોલો કરવાનું છે, તમારું રૂટીન છે એના હાથે સ્ટીક રહેવાનું છે, જર્નલ કરવાનું છે, તમે જે ભૂલો કરો છો એને સુધારવાનું છે. બસ આ જ વસ્તુ કર્યા કરશો, એ વસ્તુ ભવિષ્યમાં કમ્પાઉન્ડ થશે ભવિષ્યમાં, એન્ડ એક સમય આવો આવશે કે તમને રિઝલ્ટ આપોઆપ મળી જશે. તમે
એક્સપેક્ટેશન રાખીને ટ્રેડ કરશો, ફોર એક્ઝામ્પલ તમે આવું વિચારો કે આજે હું ટ્રેડ લઈશ, એમાં મને $50 પ્રોફિટ થવાનું છે એન્ડ એ ડોલરમાં તમને લોસ થઈ જાય, તો પછી શું થશે કે તમે થોડા ઉદાસ થઈ જાઓ એન્ડ એના કારણે તમારામાં ડર ઉત્પન્ન થાય, અથવા તો તમે કેમ આજે પ્રોફિટ નહીં થયું, આજે હું કોઈ બી કરીને પ્રોફિટ કાઢવાનો પ્રયત્ન તમે કરશો એન્ડ એમાં જ તમને લોસ થઈ જશે. માટે એક્સપેક્ટેશન રાખવાનું બંધ કરો, ફરની ચિંતા ન કરો એન્ડ ફક્ત તમે તમારા રૂટીનને ફોલો કરો, તમારા ટ્રેડિંગ પ્લાનને ફોલો કરો, તમારા રિસ્ક મેનેજમેન્ટને ફોલો કરો, તમારા ટ્રેડને જર્નલ કરો. એકને એક વસ્તુ હું વારંવાર રિપીટ કર્યા કરતો છું, પરંતુ આ જ વસ્તુ એક છે જે તમને માર્કેટમાં પ્રોફિટેબલ બનાવશે. સો આ જ હતું આજનો વિડીયો. હોપ કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણું બધું તમને શીખવા મળ્યું હશે. તમે પણ ઓવર ટ્રેડિંગ કરીને લોસ કરી રહ્યા છો તો આ વસ્તુ છે, આ વસ્તુનો ઇમ્પ્લિમેન્ટ કરજો 1 મહિના માટે એન્ડ 1 મહિના ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારબાદ આ વિડીયોના નીચે આવીને કોમેન્ટ કરીને મને કહેજો કે જે તમારું ટ્રેડિંગ છે એમાં ચેન્જીસ આવ્યા છે કે નહીં એ. તો ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. જો તમે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.